મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન પામેલા રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર ડૉક્ટર મનીષા વકીલે આજે લાભ પાંચમના દિવસે મંત્રીપદનો કાર્યભાર સંભાળ્યો હતો। આ અવસરે વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। महिला बाल कल्याण અને સામાજિક ન્યાય અધિકારીનો ચાર્જ આપે સંભાળ્યો છે, શું કહેવા માંગો? આજે લાભ પાંચમના પાવન દિવસે આજે ઓફિસમાં આવવાનું હોય છે। સાથે જ વડોદરા વિસ્તારના જેટલા પણ આગેવાનો છે, શહેર પ્રમુખ હોય, અમારા સાથી ધારાસભ્ય હોય, વિધાનસભાના લગતા બધા કાઉન્સિલર કાર્યકર્તાઓ સાથે મળીને આજે અહીંયા ઓફિસમાં બેસવાનું થયું છે અને કન્યા પૂજન દ્વારા અમે આજે આ ઓફિસમાં પ્રવેશ કર્યો છે। કન્યાનું પૂજન કર્યું છે, મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। સાથે જ ગુજરાત રાજ્યમાં જે 50% 52% બહેનો છે અને એમના સુખ સમૃદ્ધિ માટે એ પગભર બને, આર્થિક રીતે સક્ષમ બને, એ બધી જ વિષયોને ધ્યાનમાં રહીને આગામી દિવસોમાં કેવી રીતે આપણે એમને યોજનાઓ પહોંચાડી શકીએ એ બધા જ એંગલથી જોઈને ખૂબ સારું કામ કરીશું અને પ્રયત્ન કરીશું કે બધા જ જે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંતર્ગત જે પણ આવતી યોજનાઓ વિભાગ, બંને વિભાગની હોય એ લોકો સુધી પહોંચે એવા પૂરા પ્રયત્નો મારા રહેશે।